નમસ્કાર. જે ભાઈઓ અને બહેનોને ડાયાબિટીસ થવાનું કારણ ઘણી બધી સમસ્યાઓ હોય છે. પહેલું તો ડાયાબિટીસ ઘણી વખત મા બાપના વારસાગતમાં આવતું હોય છે. બીજું કારણ, જે વ્યક્તિના વંશ વારસામાં ડાયાબિટીસ નથી પણ તે છતાં એવા વ્યક્તિને પણ ડાયાબિટીસ થાય છે, ગળપણ પણ નથી ખાતો, અને એવી વ્યક્તિઓનું ડાયાબિટીસ થવાનું કારણ એક જ કે જે કાયમિક ટેન્શનમાં રહેતો હોય, વિચારો કરતો હોય, જે મનન મંથન કરતો હોય, હસી નાખતો હોય, ફરી નાખતો હોય અને મૂંઝવણમાં રહેતો હોય, એવા વ્યક્તિઓને ડાયાબિટીસ થાય છે જ. અને એવા વ્યક્તિને બીપી પણ આવે છે, કારણ કે જે તમે જીવન જીવો છો એનું હૃદય હલકું થતું નથી. એટલે મગજનો બોજ છાતીમાં લઈને તમે ફરતા હોય છે, તો લાંબા ગાળે લાંબા સમય પછી પણ હૃદયના પ્રોબ્લેમો દાખલ થાય છે. એટલે હરેક ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી કે ખાસ કરીને તમારે તમારા જીવનની અંદર હસવું, ફરવું, ખેલવું અને આનંદમય જીવવું. જિંદગી એક મહત્ત્વનું અમૂલ્ય જીવન છે, તો એને ટેન્શનમાં ગુમાવી ના દેશો, એને વેડફી ના દેશો. એટલે ખાસ મારા જે કહેવાનો મતલબ એ જ કે તમારા બાળકને તમે પણ સારું જીવન જીવો, આનંદ મંગલ જીવન જીવો અને ખોટો માથે ભાર ના રાખશો, જેથી કરી તમારા શરીરની અંદર રોગનું દાખલ ના થાય. એટલે ફ્રી માઇન્ડ રહો. જીવન ધંધા બિઝનેસ કરો છો ત્યાં લગી બિઝનેસનો ભાર લો, ત્યાંથી છૂટા થાવ છો એને બધું છોડી દો, કારણ કે મગજમાં લેવાથી કોઈ મિનિંગ નથી. એનું ડિસિઝન જ્યારે પણ આપણે ઓફિસ ધંધે આવીએ છીએ ત્યારે એની શરૂઆત કરો, પછી એનો બોજ લઈને ઘરની અંદર એક આવીને પણ એ બોજ પકડી ના રાખશો. એટલું જ મારું કહેવાનું છે કે જીવનની અંદર જીવન બહુ મહત્ત્વનું છે, એટલે આટલું ધ્યાન રાખજો. બસ.